જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસમાં આવતી અમાવસ્યાની વ્રત કથા, મહત્ત્વ અને શું કરવું જોઈએ તે બધું વ્રત વિધાન। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પ્રાચીન સમયમાં એક નગરમાં એક ધર્મપરાયણ અને ભક્તિ કરનાર વેપારી રહેતા હતા। તે પૈસે ટકી ખૂબ જ સુખી હતા, પરંતુ તેમના જીવનમાં એક દુઃખ હતું જે તેને શાંતિ આપતું ન હતું। તેના ઘરમાં સતત કલહ અને કંકાસનું વાતાવરણ અને ઝઘડા થયા કરતા હતા। આના કારણે વ્યવસાયમાં પણ નુકસાની થતી હતી અને પરિવારના બધા સભ્યો વારંવાર માંદગીનો શિકાર બનતા હતા। ઘણા ઉપાયો કર્યા, જ્યોતિષ જોડાવ્યા વગેરે બધું કર્યું તો પણ કંઈ ફાયદો થયો નહીં। એકવાર આ વેપારી ખૂબ જ દુઃખી થઈને જે જંગલમાં જવા નીકળ્યા, ત્યાં તેણે એક આશ્રમ જોયો અને તે ત્યાં ગયા। ત્યાં એક મહાન ઋષિ તપસ્યા કરતા હતા। આશ્રમનું વાતાવરણ ખૂબ જ શાંત ને અનુકૂળ હતું। વેપારીએ ત્યાં જઈને ઋષિને દંડવત નમસ્કાર કરી પોતાના ઘરની અને મુશ્કેલીની બધી વાત માંડીને કરી। ત્યારે આ મહાત્મા થોડીવાર વિચાર કરી અને ધ્યાનમાં બેઠા। તે ત્રિકાળ જ્ઞાની હોય અને તે બોલ્યા કે હે વત્સ, તારા જીવનમાં જે મુશ્કેલી આવી રહી છે તેનું એક જ કારણ છે કે તમારા ઘરમાં પિતૃદોષ છે। તારા પિતૃઓને મોક્ષ નથી મળ્યો તે અવગતે છે, તેથી તને તેઓ આશીર્વાદ આપતા નથી અને તે તારાથી નારાજ છે। તેથી તું ફાગણ માસની અમાવસ્યાનું વ્રત કર અને પિતૃ તર્પણ કરાવી, બ્રહ્મ ભોજન, પિંડદાન કરી, પશુ પક્ષીને દાણા ચણ અને ગરીબોને ભોજન તથા જરૂરિયાતમંદને મદદ કર। ઋષિ આગળ બોલ્યા કે આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવું, કૂતરાને રોટલી ખવડાવવી ખૂબ જ ફળ આપનાર છે। તે દિવસે તું સવારે વહેલો ઉઠી પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરી તારા પિતૃઓને અંજલિ અર્પણ કર। સૂર્યનારાયણને જલ અર્પણ કરી પીપળાના વૃક્ષની પૂજા વિધિ વિધાનથી કરજે। પીપળાના થડમાં જળ, જેમાં ગોળ, ચોખા, જવ, તુલસીપત્ર, ગંગાજળ અથવા ગાયનું દૂધ, કાળા તલ આ વસ્તુ નાખી અને આ કળશ પીપળાના થડમાં દીવો કરી અર્પણ કર। પ્રદક્ષિણા કરતાં કરતાં ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો 108 વાર જપ કરજે ને તારા પિતૃઓના નામ લઈ આ બધું જો તું કરીશ તો તારા પિતૃઓ પ્રસન્ન થઈ અને તને આશીર્વાદ આપશે ને તારા જીવનમાં તમામ દુઃખો નાશ પામી સુખ શાંતિ થશે। ત્યારે આ વેપારીએ જે ઋષિ મહાત્માએ કહ્યું તે કરવાની ત્યારથી જ પ્રતિજ્ઞા લીધી। કેટલાક દિવસો પછી ફાગણ માસની અમાવસ્યાની તિથિ આવી। ત્યારે આ વેપારીએ જે પ્રમાણે ઋષિએ કહ્યું હતું તેમ બધું જ કર્યું ને પોતાના પૂર્વજોને યાદ કરી તર્પણ કર્યું, પિંડદાન પણ કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવી સીધા આપ્યા। આ બધું વિધિવત કર્યું, ગરીબોને દાન કર્યું, ગાય કૂતરાને ઘાસ ને રોટલી ખવડાવી, પક્ષીઓને દાણાચણ નાખ્યા તથા ભગવાન મહાદેવ અને વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે પોતાના કુળદેવીની પણ વિધિ વિધાનથી પૂજા કરી। આવી રીતે તેણે આખો દિવસ ધર્મમય પસાર કર્યો। ત્યારે તે જ રાત્રિએ તેને સ્વપ્ન આવ્યું કે તેના પિતૃઓ ખૂબ જ પ્રસન્ન મુખાકૃતિથી બોલ્યા કે હે દીકરા, આજે ફાગણ માસની અમાસના દિવસે જે અમારા માટે તે કાર્ય કર્યું છે તેથી અમને મોક્ષ પ્રાપ્ત થયો છે અને શાંતિ પણ મળી છે। તેથી અમે તારા પર ખૂબ જ પ્રસન્ન થયા છીએ અને કહ્યું કે હવે તારા જીવનમાંથી બધા દુઃખો દૂર થશે અને સુખનો સૂરજ તારી જિંદગીમાં ઉગશે। તારી ખૂબ જ પ્રગતિ થશે, વ્યવસાયમાં અને ઘરમાં પણ શાંતિ અને સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે। સવાર પડતાં જ વેપારી જાગ્યો અને તેણે અનુભવ્યું કે તેના જીવનમાં ધીમે ધીમે સરસ ફેરફારો થવા લાગ્યા અને તેની બધી સમસ્યાઓ દૂર થવા લાગી। તેના જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ ભાવ પણ વધ્યો। આમ આ અમાસના વ્રતથી તેની જીવનની દશા બદલાઈ ગઈ ને તે જીવ્યો ત્યાં સુધી આ અમાવસ્યાનું વ્રત તેણે કરવાનો સંકલ્પ કર્યો। આથી શાસ્ત્રોમાં પણ કહેવાયું છે
કે આ અમાસના દિવસે કરેલું વિષ્ણુ, મહાદેવ, લક્ષ્મી અને પિતૃ કાર્યનું તર્પણ જે કર્યું છે તે ખૂબ જ લાભદાયક છે. તો કળિયુગના માનવીએ આ બધું અવશ્ય કરવું જોઈએ. મને આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે આ વ્રત કથા કહેનાર, સાંભળનાર, વાંચનાર સહુનું ભલું કરજો, તેમની મનોકામનાઓ પૂરી કરજો અને પિતૃઓના આશીર્વાદ તેમને મળતા રહે તેવા આશીર્વાદ ભગવાન તમને આપે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય મહાદેવ, જય મા કુળદેવી, જય વિષ્ણુ ભગવાન, તમને જે સારું લાગે તે કોઈ પણ નામ અવશ્ય લખજો. જય માતાજી.